સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। આરોપી મોહન પરમાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે। અમદાવાદ લઈ જઈ 12 દિવસ સુધી દુષ્કર્મ કર્યું। જસદણ પોલીસે આરોપીને વાડી વિસ્તારમાંથી પકડ્યો છે। આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે। વધુ વિગત સાથે સંવાદદાતા પિયુષ વાજા આપણી સાથે જોડાયા છે। પિયુષ, છેલ્લા કેટલાય દિવસથી જસદણ વિંછિયા વિસ્તારમાં વારંવાર આવી ઘટનાઓ બની રહી છે। આ ઘટનામાં શું વધુ વિગત અને શું કાર્યવાહી? જી ચોક્કસથી હું વાત કરવા માંગીશ કે જે પ્રમાણે જસદણ હોય કે વિંછિયા હોય, જસદણ પોલીસ સ્ટેશનના 4 પોલીસ સ્ટેશન લાગુ હોય છે, ત્યારે દુષ્કર્મના અનેક બનાવો સામે આવે છે। કોઈ નાની બાળકી હોય, કોઈ અલગ અલગ એવા અનેક દુષ્કર્મના બનાવો છેલ્લા 1 મહિનાની અંદર તો જાણે રાફડો ફાટ્યો હોય તેવા દુષ્કર્મના બનાવ સામે આવી રહ્યા છે। કોઈ જે પ્રમાણે જે આ દુષ્કર્મ થઈ રહ્યા છે, ત્યારે જે આ એક ગામની અંદર જસદણ પંથકના એક ગામની અંદરથી જે એક 45 વર્ષીય જે વૃદ્ધ છે તે 19 વર્ષની યુવતીને જે લઈને જે છેલ્લા કેટલાય દિવસથી દુષ્કર્મનો બનાવ સામે આવી રહ્યો છે। દુષ્કર્મ આચરી રહ્યો હતો અને અલગ અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ કર્યું હતું। છેલ્લે બાકી અમદાવાદ લઈ જઈ અને 10-12 દિવસ રાખી અને દુષ્કર્મ કર્યું હતું તેવો એક કિસ્સો સામે આવ્યો છે। જી જી બિલકુલ, આભાર।